ડભોઈથી સપ્તાહમાં 2 વખત કમોસમી વરસાદે કપાસ, ડાંગર, જુવાર, મકાઈ, તલ, ગલગોટાના ફૂલની ખેતીનો નાશ કર્યો છે. ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, ડાંગર, મકાઈ, જુવાર અને શાકભાજી તથા ફૂલની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા જોવા મળી. 2 અઠવાડિયામાં 2 વખત વરસાદ પડતા કપાસ, મકાઈ, તુવેર, ડાંગર, જુવાર, શાકભાજી અને ફૂલોના છોડ પણ પડી ગયા છે. કાળા પડી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કપાસમાં વળતર મળતું નહીં હોવાથી ડભોઈ તાલુકામાં ખેડૂતો શાકભાજી, ફૂલોની ખેતી તરફ વળ્યા છે. તો કુદરત રૂઠી છે. પ્રસંગોમાં શાકભાજી, ફૂલોનો વ્યાપક ઉપયોગ થાય છે. તેની માંગ 12 મહિના રહેતી હોવાથી ડભોઈ તાલુકામાં કપાસથી નિરાશ થયેલા ખેડૂતો ગલગોટાની ખેતી તરફ વળ્યા છે. આ વર્ષે તાલુકામાં ઉનાળુ પાક તરીકે ખેડૂતોએ ડાંગર, બાજરી, મકાઈ, શાકભાજી અને ગલગોટાની ખેતી કરી છે. એક તરફ કપાસની ખેતીએ રડાવ્યા, કારણ કે કપાસના ભાવ પૂરતા ના મળતા ખેડૂતોને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. કપાસની ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેના પગલે કપાસ કાઢીને શાકભાજી, મકાઈ, ડાંગર, બાજરી, ફૂલોની ખેતી કરી હતી, પરંતુ તેમાં પણ આ વખતે ભારે નુકસાની થઈ છે. ખેતરમાં આખો પાક ઉખેડીને ફેંકી દેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બિયારણ અને મહેનત પાણીમાં જતા રહેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકારે સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે.